ધન છે એની 3 ગતિ છે અને એમાં પહેલો ભાગ વાપરવાનો, એટલે આપણે જે જરૂરિયાતો છે એમાં. ત્યાર પછી કેટલોક ભાગ છે દાન કરવો જોઈએ. અને ઘણા બહુ ચીંગુસ હોય છે, જોજો વસ્તુ લાવવાની હોય તો નહીં લાવે. એટલે આ 2 વસ્તુ નથી કરતા. એનું ત્રીજું થાય છે કે એનું ધન જતા સમયે નાશ પામે છે. પેઢીમાં કોઈક એવું આવી જાય ઉડાવું તો નામ શેષ થઈ જાય. એટલે ધનની આ 3 ગતિ છે. પહેલાં તો સમાજ માટે, પોતાના માટે, કુટુંબ માટે વાપરો. બીજું દાન કરો થોડું ઘણું, જેને જરૂર છે એને. દાન માટે પણ એવું કીધું છે સુપાત્રને દાન કરો. ક્યારે જરૂરિયાત જોવાની કે સાચી જરૂરિયાત છે, વ્યક્તિ બરાબર છે, તો જ એને દાન કરો. અને આ 2 નથી કરતા તો ધનનો એક સમય આવે છે કે એ નાશ પામી જાય છે, રોટેશનમાં નથી ફેરવતા. તો હવે બીજી વાત પણ આપણને અહીંયા સમજાવી કે આ તો ધન છે. હવે ધનનો ઉપયોગ રાજાને પણ જરૂર પડશે. તો રાજા છે એ પોતાના ખજાનામાં પણ ધનનો સંચય કરી રાખે કે જ્યારે જ્યારે પ્રજાને જરૂર પડે ત્યારે કરવેરા કે વેરો કે આપણે અત્યારે જે મોંઘવારીનો ભાર અનુભવીએ છીએ, મોંઘવારી ન નાખે પ્રજા ઉપર. અને એ ખજાનામાંથી, રાજભંડારમાંથી એનો ઉપયોગ કરી શકે. હમણાં કાલે કે પરમ દિવસના છાપામાં જ હતું, બધા જે ગુરુઓ છે જુદા જુદા, હું કોઈ વ્યક્તિગત નથી કહેતી પણ સમાજ બતાવું છું કે જુદા જુદા ગુરુઓ છે એના ફોટા પણ આપ્યા છે, પૂર્તિમાં છે ગુજરાત સમાચારની. અને લગભગ એને કરોડોની સંપત્તિ બતાવી છે. એ સંપત્તિ ક્યાં? દાનમાંથી. અને તમે અનુભવ્યું છે, જે હું પણ અનુભવું છું, કે આ કરોડોની સંપત્તિ છે કોઈ પણ ગુરુ પાસે, કોઈ પણ સંસ્થા પાસે જે ગુરુ તરીકે ચલાવે છે. એણે કોરોનામાં ક્યારેય ઓક્સિજન માટે 10 લાખ લઈ જાઓ, 5 લાખ લઈ જાઓ એવું કર્યું ના. એટલે એ દાન યોગ્ય જગ્યાએ નથી જતું. આપણે એક બહુ જ અંધશ્રદ્ધા છે મારી દ્રષ્ટિએ કે જ્યારે દાન કરીએ છીએ ત્યારે સામેવાળા માણસની જરૂરિયાત જોવી પડે. મંદિરમાં જઈ માતાજીને સોનાની ચેન ચડાવીએ, માતાજી તો બિચારા ખુશ થવાના છે, પણ એ સોનાની ચેન ચડાવવાની જરૂર નથી. કોઈ બાળકને ભણવા માટે પૈસા આપો, કોઈ બાળકને ખાવા માટે પૈસા આપો. ક્યાંક ને ક્યાંક એવા જરૂરિયાતવાળા છે જ કે જેને તમે આપી શકો છો. એટલે આ જે વસ્તુ છે આપણને આ ધનના મહિમામાં સમજાવી કે ક્યારે સમાજ સજાગ બનશે, જ્યારે સમજશે ત્યારે. કરોડોની સંપત્તિ ગુરુઓ પાસે છે, પણ કોરોનામાં એક પણ કોઈ આગળ ના આવ્યું કે લો અમે હવે દાન કરીએ છીએ. એટલે જ્યારે દાન કરો છો ત્યારે પણ સુપાત્ર વ્યક્તિને દાન આપો. ત્યાર પછી બીજી એક વસ્તુ બતાવી કે સમાજમાં ધનની તાતી જરૂર છે. તાતી એટલે હમણાં તમારે પુસ્તક લાવવું હશે તો પૈસા લેવા પડશે ફાધર પાસે. તો કેટલીક વ્યક્તિઓ એવી હોય કે જેની પાસે પુષ્કળ પૈસો છે અને એની પાસે બુદ્ધિ નથી. તો આપણે એના ધનનો ઉપયોગ કરવો છે. એટલે એને ભાઈ સાહેબ આવો, નમસ્કાર સાહેબ, એમ કરીને એના ધનનો ઉપયોગ તમારા સમાજ સુધી લાવવાનો પ્રયત્ન કરો, તો જ સમાજ ઊંચો આવશે. એટલે 2 વસ્તુઓ બતાવી કે વ્યક્તિ પાસે પૈસો ના હોય તો જેને જરૂર છે એને આપો. બુદ્ધિ વગરના પાસે પૈસો છે તો એ પૈસો સમાજ સુધી કઈ રીતે પહોંચે એ પણ સમજવાની જરૂર છે અને સમાજ સુધી પહોંચાડવો જોઈએ. આ ધનનો મહિમા આપણને બતાવ્યો. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?